નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 8ના ગુજરાતી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ નંબર 2 નો અભ્યાસ કરીશું। જોઈએ પ્રશ્ન નંબર 1। ધોરણ 7ના એકમ 2ના ચિત્રના આધારે વર્ણન કરો। તો જોઈએ, આ ચિત્રમાં ગામડાનું દ્રશ્ય જોવા મળે છે। એક સ્ત્રી પાણી ભરીને જઈ રહી છે। બે સ્ત્રીઓ ચોકમાં રંગોળી પૂરે છે। મકાનોને શણગારવામાં આવ્યા છે। દરવાજા પર તોરણ બાંધવામાં આવ્યા છે। આખા ગામને શણગારવામાં આવ્યું છે અને ચિત્રમાં સાથિયા દોરી તેના ઉપર કળશ મૂકવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 2। નીચે આપેલી કાવ્ય પંક્તિઓ વાંચી પ્રશ્નોના જવાબ લખો। તો અહીં તમે કેટલીક કાવ્ય પંક્તિ જોઈ શકો છો। આપણે તેમના ઉપરથી પ્રશ્નોના ઉત્તર। ઉપરોક્ત પંક્તિમાં પગનો સમાન શબ્દ કયો છે? ઉત્તર, ઉપરોક્ત પંક્તિમાં પગનો સમાન શબ્દ છે ચરણ। જેનો પતિ હયાત હોય એવી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ ઉપરોક્ત પંક્તિમાંથી શોધીને લખો। તો અહીં જવાબ આવશે સોહાગણ। ત્રીજું, વહાલાજીના મંગળ ગૌરાવીએ જીરે કાવ્ય પંક્તિ આધારે મંગળ શબ્દને સમજાવો। તો અહીં જવાબ આવશે મંગળ એટલે શુભ પ્રસંગે ગવાતું ગીત। પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલું, આજની ઘડી રળિયામણી ભક્તિ ગીતના આધારે વહાલાજીની તૈયારીનું વર્ણન કરો। ઉત્તર, વહાલાજીના આગમનની તૈયારીના ભાગરૂપે લીલા અને સૂકા વાંસ વઢાવીને તેનો મંડપ બનાવવામાં આવ્યો છે। લોકોએ પોતાના ઘરના દરવાજે તોરણ બાંધ્યા છે। ચોકમાં મોતીથી સાથિયા દોરવામાં આવ્યા છે। વહાલાજીના ચરણ ધોવા માટે ગંગા જમનાના નીર મંગાવવામાં આવ્યા છે। આમ વહાલાજીના આગમનની ઘણી બધી તૈયારીઓ કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 4। આજની ઘડી રળિયામણી ભક્તિ ગીતમાં આવતા પ્રાસવાળા શબ્દ નોંધો અને શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો। તો જોઈએ આપણે પ્રાસવાળા શબ્દો રળિયામણી અને વધામણી, વઢાવીએ અને રચાવીએ, તેના ઉપરથી કેટલાક વાક્યો બનાવીએ। તો સર્વપ્રથમ રળિયામણી, વહાલાજી આવવાના છે તેથી આજની ઘડી રળિયામણી છે। વધામણી, ડોક્ટરે બહાર આવી પુત્ર જન્મની વધામણી આપી। ત્યાર પછી વઢાવીએ, લીલા વાંસ વઢાવીએ અને તેના મંડપ બંધાવીએ। રચાવીએ, મેદાનમાં બાળકો પાસે કાંકરાથી રંગોળી રચાવી। પ્રશ્ન નંબર 5। અળ અને ર વાળા સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દ લખી તેનો અર્થ ઉદાહરણ મુજબ લખો। જુઓ, વાળ અને વાર। વાળ એટલે કે માથાના વાળ અને વાર એટલે અઠવાડિયાનો એક વાર। એવી રીતે છે નળ અને નર, તો બીજું છે ગાળ અને ગાર, ત્રીજું છે ગુણ અને ચોથું છે ચિતા અને ચિંતા। તો નળ એટલે કે પાણીનો નળ અને નર એટલે કે પુરુષ। ગાળ એટલે કે અપશબ્દ અને ગાર એટલે કે ઓળિયો। ગુણ એટલે કે સ્વભાવ અને ગુણ એટલે અનાજ ભરવાનો કોથળો। ચિતા એટલે ચેહ અને ચિંતા એટલે ફિકર। ત્યાર પછી પ્રશ્ન નંબર 6। ઉદાહરણ મુજબ શબ્દ પિરામિડ બનાવો। જોઈએ, હું આજે મોડાસા જવાનો છું, આવતીકાલે પાછો આવવાનો છું। તો જોઈએ આપણે જવાબ, મેં મારા ગામમાં આકર્ષક બસ સ્ટેશન બનાવી આપ્યું। બીજું, ઘી લઈ વેપારી સુરતની મિની બજારે વેચવા ગયો।